નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે પ્રત્યાંકનની વાત કરી. પ્રત્યાંકન એટલે કે ડીએનએમાંથી આરએનએ બનાવવાની પ્રક્રિયા જે છે એને પ્રત્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. એની થોડી આપણે વાત પ્રત્યાંકન વિશે વધુ સમજ મેળવવા માટે તમને અહીં આકૃતિ દ્વારા હું સમજાવું છું કે ડીએનએમાંથી ડીએનએના નિર્માણને આપણે સ્વયંજનન કહેતા હતા. હવે અહીં આપણે આ ડીએનએની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ જે છે એ છૂટી પડે છે પ્રત્યાંકનની પ્રક્રિયાની અંદર, અને એમાંની આ એક શૃંખલા જે છે એ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે. ડીએનએની આ બંને પોલીન્યુક્લિયોટાઇડ જે શૃંખલા છૂટી પડી છે એના પર અહીંયા એ હોય તો અહીંયા ટી હોય, અહીંયા સી હોય તો એટલે જી હોય. આ રીતે ન્યુક્લિયોટાઇડ સામસામે ગોઠવાયેલા હોય એ હાઇડ્રોજન બોન્ડ તૂટી જાય અને બંને શૃંખલા છૂટી પડે. એમાંની એક જ શૃંખલા જે છે એ ટેમ્પલેટ તરીકે વર્તે, અને આ ટેમ્પલેટ શૃંખલાના આધારે નવું આરએનએ બનવાની પ્રક્રિયા જે છે એને પ્રત્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીં જો આ ડીએનએનો 5' છેડો છે તો આટલે અહીં 3' છેડો છે, એટલે નવી શૃંખલા જે નિર્માણની પ્રક્રિયા જે છે એ અહીંથી શરૂ થશે. એટલે એનો 5' થી 3' દિશામાં શરૂ થશે, અને અહીં જે નાઇટ્રોજન બેઝ આટલે આવેલા છે આ બધા, એના આધારે અહીં નવી શૃંખલાનું નિર્માણ થશે. તો નવી શૃંખલાના નિર્માણ થવા માટે અહીંયા ટી હોય તો ટીની સામે એ આવે, એ હોય તો એની સામે યુ આવે, કારણ કે આરએનએ બને છે ને. તો આરએનએમાં થાઇમિન હોતો નથી, થાઇમિનની જગ્યાએ યુરેસિલ હોય. સીની સામે જી, જીની સામે સી, અહીંયા જી અને એ, અને આ રીતે જે આ શૃંખલા બનેલી છે એ આ સમગ્ર પ્રક્રિયા કોષના કોષ કેન્દ્રમાં થાય છે. અને આ રીતે બનેલું જે આરએનએ છે, મેસેન્જર આરએનએ સપોઝ બન્યું છે, તો આ આરએનએ પછી કોષના કોષ કેન્દ્રમાંથી બહાર નીકળીને કોષ રસમાં આવશે, અને જ્યાં રિબોઝોમ હોય છે એ રિબોઝોમ પર આવીને ગોઠવાય છે. એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, ડીએનએમાંથી આરએનએ બનવાની જે પ્રક્રિયા છે, ડીએનએમાંથી આરએનએ બનવાની પ્રક્રિયાને પ્રત્યાંકન કહેવાય. તો આપણે એ પ્રત્યાંકનની પ્રક્રિયા, અનુલેખનની પ્રક્રિયાની વાત કરી. અનુલેખન જ થયું ને કે આ ટેમ્પલેટ શૃંખલા પર જે ન્યુક્લિયોટાઇડ છે એના આધારે નવી શૃંખલાનું નિર્માણ થયું. એટલે આમ ડીએનએમાંથી આરએનએ બનવાની પ્રક્રિયાને પ્રત્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે પ્રત્યાંકન એકમ વિશે ભણવાના છીએ, બરાબર. પ્રત્યાંકન એકમ શું છે? તો પ્રત્યાંકન એકમમાં આપણે વાત કરીએ કે ભાઈ, હમણાં જે મેં ડીએનએ દોર્યું હતું, આ ડીએનએની શૃંખલા આપણે આ રીતે દોરતા હતા, બરાબર. હવે હું આ ટેમ્પલેટ શૃંખલાનો આટલો જ ભાગ દોરું, અહીં આ ભાગ નીચે દોરું છું કે આ છે ટેમ્પલેટ શૃંખલા, એટલે કે ડીએનએનો ખંડ, બરાબર. આ ડીએનએનો ખંડ છે, અહીં એના જુદા જુદા ભાગો આવેલા હોય. એટલે આ ભાગ જે છે ડીએનએનો આ ભાગ, ત્યાં પ્રમોટર સ્થાન આવેલું હોય. પ્રમોટર સ્થાન એટલે શું? તો ડીએનએ પરનો એ અનુક્રમ છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે એ ઉત્સેચક અહીં આવીને ગોઠવાય. જેવી રીતે આપણે ડીએનએ સ્વયંજનનમાં કીધું કે હેલિકેઝ છૂટો પાડતો હતો અને અહીંયા ડીએનએ પોલિમરેઝ આવી અને ડીએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરે છે, તેમ અહીં આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે એ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આવશે અને ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એટલે કે ડીએનએને વાંચશે અને એના આધારે એ ન્યુક્લિયોટાઇડનો ઉમેરો કરે છે. તો પ્રમોટર સ્થાન એટલે કે આ ડીએનએનો આટલો ભાગ પ્રમોટર સ્થાન તરીકે વર્તે. ડીએનએનો આટલો ભાગ જે છે એ બંધારણીય જનીન તરીકે વર્તે છે, અને ડીએનએનો આ ભાગ જે છે આટલો અહીં સમાપ્તિ સ્થાન છે, બરાબર. તો આમ ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે એ ઉત્સેચક જે સ્થાને ગોઠવાય તેને પ્રમોટર સ્થાન કહેવાય. અને સમાપક એટલે કે પ્રત્યાંકનની પ્રક્રિયા જે છે
અહીં આ બધા ન્યુક્લિયોટાઇડ છે એનું પ્રત્યાંકન થવાનું છે. અહીંયા ACGT, કારણ કે આ ડીએનએનો ક્રમ છે સી. બરાબર. હવે એના આધારે અહીં નવી શૃંખલા બનવાની છે, એટલે કે આરએનએ બનવાનું છે. તો આરએનએ બનવા માટે પહેલાં તો અહીંયા આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આવે, એટલે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જ્યાં ગોઠવાય તે સ્થાન પ્રમોટર સ્થાન. બરાબર. હવે જેવો આરએનએ પોલિમરેઝ આવે એટલે હવે શું કરશે, આ ડીએનએના અનુક્રમને વાંચશે. બરાબર. અને અહીંયા જે ડીએનએનો ન્યુક્લિયોટાઇડ એડેનાઇન છે, તો એડેનાઇનની સામે એ આરએનએનો ન્યુક્લિયોટાઇડને ઉમેરશે યુરેસિલને. સીની સામે જીને ઉમેરે, જીની સામે સી, ટીની સાથે એ અને સીની સાથે જી. એટલે આ રીતે એમઆરએનએ બની ગયો. એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ વિદ્યાર્થી મિત્રો ધોરણે 3 આરએનએ ડીએનએમાંથી જ બને છે. એટલે ડીએનએ જે છે એ મેઇન છે અને ડીએનએના આધારે જ બને છે. હવે આ બની ગયા, આપણને જે કંઈ જોઈએ છે, સપોઝ કે કોઈ આપણે પ્રોટીનનું નિર્માણ કરવાનું હોય તો એ પ્રોટીન પણ આ જ રીતે બને છે. આપણા ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો બધું આ જ રીતે બને છે. તો આપણે ધાર્મિક પ્રક્રિયાઓ માટે જવાબદાર જે કંઈ ઉત્સેચક, અંતઃસ્ત્રાવોનું નિર્માણ આ જ રીતે થાય. હવે એ સપોઝ કે અહીંયા જેટલી આપણને જરૂરિયાત છે એ ઉત્સેચક બની ગયો અને હવે એને સમાપ્તિ માટે, એને સમાપ્ત કરવા માટે અહીંયા ટર્મિનેટર સ્થાન આવેલું હોય છે. એટલે કે હવે એ પ્રત્યાંકનની પ્રક્રિયાને અટકાવશે, સમાપ્ત કરી દેશે. એટલે સાંકેતિક શૃંખલાનો આ 5' છેડો અને આ 3' છેડો, એટલે કે ડીએનએનો 5' છેડો છે અને આ 3' છેડો છે. નો 5' છેડો જે છે ત્યાં પ્રમોટર ગોઠવાયેલું હોય અને 3' છેડો જે છે ત્યાં તરફ સમાપક ગોઠવાયેલો હોય છે. બરાબર. હું તમને હમણાં આપણી ટેક્સ્ટબુકની આકૃતિ પછી સમજાવું છું. ટૂંકમાં પ્રત્યાંકન એકમ એટલે શું? જો પ્રત્યાંકન એકમ એટલે શું? તો કે પ્રત્યાંકન એકમ બરાબર પ્રમોટર, બંધાણીય જનીન અને ટર્મિનેટર, આટલા ભેગા મળી અને પ્રત્યાંકન એકમની રચના થાય છે. આટલું જો સમજ પડે તો હવે આગળ આપણી ટેક્સ્ટબુકની થિયરીમાં જોઈએ કે કઈ રીતે પ્રત્યાંકન એકમ અહીં જોઈએ દર્શાવ્યું છે. આ આકૃતિ જે છે એ પ્રત્યાંકન એકમની આકૃતિ છે. હવે પ્રત્યાંકન એકમ એટલે જો અહીંયા પ્રમોટર સ્થાન છે, આ સમાપક છે અને આ બધા જે છે એ બંધાણીય જનીન છે. હવે આપણે આગળ વાત કરી કે ડીએનએમાંથી જ્યારે આરએનએ બનવાનું છે તો ડીએનએમાંથી આરએનએ બને એટલે આ એક ઉપરની શૃંખલા અને આ એક નીચેની શૃંખલા. તો બે શૃંખલામાંની એક શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. બરાબર. તો એને એકને ટેમ્પલેટ શૃંખલા, તો આ બીજી જે છે ને એને સાંકેતન શૃંખલા કહેવાય. એને સાંકેતન શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં એ જ શૃંખલા ઉપરની સ્કાય કલરની છે એ ટેમ્પલેટ શૃંખલા છે, આઈરિયા નીચેની શૃંખલા ગ્રીન જેવી છે એ સાંકેતન શૃંખલા છે. અને એની પણ આપણે આગળ વાત કરી કે બંધાણીય જનીન જે છે એ બંધાણીય જનીન એ શું છે? તો કે પ્રત્યાંકનમાં બંધાણીય જનીન એ ડીએનએની બેવડી શૃંખલાનો જ ભાગ છે. આ ડીએનએની બેવડી શૃંખલાનો જ ભાગ છે પ્રત્યાંકન કરવા માટે. અને એટલે કે ડીએનએની શૃંખલાઓ વિરુદ્ધ ધ્રુવની હોય છે, માટે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ જે છે એ એક જ દિશામાં 5' થી 3' દિશા તરફ ઉત્સેચકને ગોઠવે છે. એટલે કે ઉત્સેચક જે છે ને અહીંયા આ 3' છેડો છે, જો અહીંયા આ 3' છેડો છે એટલે અહીં 5' થી 3'ની દિશામાં નવી શૃંખલાનું નિર્માણ થાય. એટલે પ્રમોટર સ્થાન પર અહીં જ આરએનએ પોલિમરેઝ ગોઠવાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીં થોડી એની ચર્ચા કરી લઈએ કે જો અહીં મેં દર્શાવ્યું છે પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનના છેડા પર આવેલા પ્રમોટર પી અને સમાપક એટલે કે ટર્મિનેટર એ પ્રત્યાંકન એકમ બનાવે છે. એટલે કે એને એવું કહીએ કે પ્રત્યાંકન એકમ બરાબર પ્રમોટર જનીન વત્તા બંધારણીય જનીન વત્તા સમાપક જનીન. હવે આ પ્રમોટર, સમાપક, બંધારણીય જનીન એ કશું જ નથી, એ ડીએનએ પર આવેલા એક ભાગ છે. બરાબર. ડીએનએની બેવડી શૃંખલા જે છે એમાંની એક શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે અને એના પર આવેલું જનીન એનો ચોક્કસ ભાગ એક પી પ્રમોટર સ્થાન ધરાવે છે, અમુક ભાગ બંધારણીય જનીન તરીકે વર્તે છે અને આ ભાગ જે છે ત્યાં સમાપક ટર્મિનેટર આવીને ગોઠવાય છે.
હવે ટેમ્પલેટ શૃંખલા એટલે શું? તો કે ડીએનએની જે શૃંખલા આરએનએનું નિર્માણ કરે. જો અહીંયા પણ મેં દર્શાવી છે કે આ ડીએનએની પિંક કલરની બંને શૃંખલાઓ જે છે જો પ્રતિવર્તી છે, આનો 3 ડેઝ છે તો અહીં 5 ડેઝ, અહીં 5 ડેઝ તો અહીં 3 ડેઝ, બંને શૃંખલાઓ જે છે છૂટી પડી ગઈ છે અને છૂટી પડેલી શૃંખલાઓ જે છે એમાંની આ શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. એટલે કે જે શૃંખલા આ 3 ડેઝથી 5 ડેઝની દિશામાં જે શૃંખલા છે તે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે અને અહીં બીજી શૃંખલા જે છે એ 5 ડેઝથી 3 ડેઝની દિશામાં છે, એને સાંકેતન શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. હવે સાંકેતન શૃંખલા જે છે ને એ આરએનએ જેવી જ હોય. કેવી રીતે? જો તો કે ભાઈ અહીંયા આ તો આરએનએ બની ગયું છે, એ પહેલાં શું હોય તો આ બધા હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલા હોય, એડેનાઇન અને થાઇમિન, અહીંયા 2 બોન્ડ, અહીંયા ગ્વાનિન અને સાઇટોસિન 3 બોન્ડથી જોડાયેલા હોય. એ બોન્ડ આવે છે, એ તૂટે છે અને આરએનએ પોલિમરેઝ પ્રમોટર સ્થાન પર આવીને ગોઠવાઈ જાય છે અને આરએનએ પોલિમરેઝ પ્રમોટર સ્થાન પર આવી અને હવે એ આરએનએના ન્યુક્લિયોટાઇડને એડ કરે છે. એટલે અહીંયા જો એડેનાઇન સાથે યુરેસિલ, થાઇમિન સાથે એડેનાઇન ગોઠવાય, ગ્વાનિન સાથે સાઇટોસિન, સાઇટોસિન સાથે ગ્વાનિન, થાઇમિન સાથે એડેનાઇન, એડેનાઇન સાથે યુરેસિલ. બરાબર વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે જ્યારે આરએનએ પોલિમરેઝ આવે ત્યારે એ ડીએનએને વાંચે અને આરએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરે, એટલે કે એડેનાઇન સાથે હંમેશા એ યુરેસિલને જ ઉમેરે, કારણ કે આરએનએમાં યુરેસિલ હોય છે, થાઇમિન હોતો નથી. એટલે આ રીતે અહીં ટેમ્પલેટ શૃંખલાને આધારે જે આરએનએ બને છે તો આ સાંકેતન શૃંખલા જે છે ને એ આરએનએ જેવી જ છે. ફક્ત ડિફરન્સ શું છે? જો અહીંયા એ તો અહીંયા એ, અહીંયા સી તો સી, એટલે જી તો જી, અહીંયા એ તો એ, પણ જ્યાં ટી હોય બરાબર એના બદલે યુ ગોઠવાય. જો જ્યાં ટી આપેલો છે એની સાથે યુ ગોઠવાયેલો છે, અહીંયા પણ ટીની સામે યુ ગોઠવાયેલો છે. એટલે કે સાંકેતન શૃંખલા જે છે એ આરએનએની શૃંખલા જેવી જ હોય છે. ડિફરન્ટ એટલું જ હોય છે કે ટીને બદલે યુ જોવા મળે છે. હવે આપણે વાત કરીએ અહીં ટેમ્પલેટ શૃંખલા, તો કે ભાઈ જે શૃંખલા આરએનએનું નિર્માણ કરે છે એને ટેમ્પલેટ શૃંખલા કહેવાય. કોડિંગ એટલે કે સાંકેતન શૃંખલા, તો કે ભાઈ આ ટેમ્પલેટ શૃંખલાની સામેની શૃંખલા જે છે એને સાંકેતન શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. અને જે આરએનએનું નિર્માણ નથી કરતી આ શૃંખલા જે છે એ આરએનએ બનાવતી નથી. સાંકેતન શૃંખલા એ આરએનએનું નિર્માણ કરતી નથી. હવે આપણે વાત કરીએ પ્રમોટર સ્થાન. તો પ્રમોટર સ્થાન શું છે તે અહીં હવે આકૃતિ પરથી જોઈશું કે ભાઈ પ્રમોટર સ્થાન એ ડીએનએ પરનો અનુક્રમ છે. આ ડીએનએ પરનો અનુક્રમ, પ્રમોટર સ્થાન એ ડીએનએ પરનો અનુક્રમ છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ રેડ કલરનું ચોકઠું જે બતાવ્યું છે ને એ આરએનએ પોલિમરેઝ છે. એટલે અહીં આ પ્રમોટર સ્થાન પર આરએનએ પોલિમરેઝ ઉત્સેચક ગોઠવાયેલો હોય છે અને તે સાંકેતિક શૃંખલા જે છે સાંકેતન શૃંખલાના 5 ડેઝ છેડા તરફ હોય. એટલે જો આ ગ્રીન કલરની છે ને એ સાંકેતન શૃંખલા દર્શાવી છે અને એના 5 ડેઝ છેડા તરફ અહીંયા નીચે ગોઠવાયેલો હોય છે, ડાઉનસ્ટ્રીમ તરફ ગોઠવાયેલો હોય છે. અને આ તરફ છે સમાપક. તો સમાપક જે છે એ પ્રત્યાંકનની પ્રક્રિયાને સમાપ્ત કરે છે. એટલે કે અહીંયા જે બંધારણીય જનીનો જે કંઈ આપેલા હોય, ન્યુક્લિયોટાઇડ એ સાથે યુ ને ટી ને જી ને સી આ બધા જોડાઈ એટલે એડેનાઇન સાથે યુરેસિલ ઉમેરીને આરએનએ બનાવશે. હવે એ આરએનએ બનવાની પ્રક્રિયા છે, આરએનએ બનવાની પ્રક્રિયા અહીંયા છે એને બંધ કરવી હોય તો આટલે આવે એટલે અહીંયા હવે જેવો સમાપક આવે એટલે એ પ્રક્રિયા બંધ થઈ જશે. તો સમાપક જે છે ને એ પ્રત્યાંકન પ્રક્રિયાને સમાપ્ત કરે છે. તે સાંકેતિક શૃંખલાના 3 ડેઝ છેડા તરફ ગોઠવાયેલી હોય છે. એટલે સાંકેતિક શૃંખલાના 3 ડેઝ છેડા તરફ હોય સમાપક, અને પ્રમોટર પી જે છે એ સાંકેતિક શૃંખલાના 5 ડેઝ છેડા તરફ ગોઠવાયેલી હોય છે. અને હવે વાત કરીએ બંધારણીય જનીનની. તો બંધારણીય જનીન શું છે? તો કે ભાઈ ડીએનએની બેવડી શૃંખલાનો જ એક ભાગ છે. અને એટલે કે ડીએનએની શૃંખલાઓ જે છે એ વિરુદ્ધ ધ્રુવની હોય છે. તેથી ડીએનએ આધારિત આરએનએ પોલિમરાઇઝેશનને એક જ દિશામાં, આ તરફ એક જ દિશામાં 5 ડેઝથી લઈને 3 ડેઝની દિશામાં એ નવાને નવા આરએનએ પોલિમરેઝ જે ન્યુક્લિયોટાઇડ ઉમેરે છે એ ઉમેરવાનું કામ કરે છે અને આ રીતે બંધારણીય જનીનોનું પ્રત્યાંકન થાય છે. તો આમ પ્રત્યાંકન ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, પ્રત્યાંકન એકમ એટલે પ્રમોટર, બંધારણીય જનીન બરાબર અને સમાપક, આ 3 ભેગા મળી અને પ્રત્યાંકન એકમ બને છે.
તો આ વાત થઈ પ્રત્યાંકન એકમની. હવે આપણે આગળ વાત કરીએ પ્રત્યાંકન એકમ અને જનીન. પ્રત્યાંકન એકમ અને જનીન એટલે શું? તો પ્રત્યાંકન એકમ એટલે આપણે આની વાત કરવાની છે કે ભાઈ આ પ્રમોટર સ્થાન P, પછી આ સમાપક અને બંધારણીય જનીન, આને આપણે પ્રત્યાંકન એકમ કહેવાય. હવે આ પ્રત્યાંકન એકમ અને જનીનની વાત કરીએ તો પ્રત્યાંકન એકમ અને જનીન શું છે? તો કે ભાઈ જનીન શું છે? તો કે આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ. આપણને બધાને ખબર જ છે કે જનીન એ આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ એટલે કે જનીન એટલે કે ડીએનએનો અનુક્રમ કે જે ટીઆરએનએ અથવા તો આરઆરએનએ અણુનું સંકેતન કરે. જનીન એટલે કે ડીએનએનો જ અનુક્રમ છે, બરાબર. અહીં આપણે જે કરીએ છીએ ને આ એક ડીએનએનો જ અનુક્રમ છે, આ કંઈ લીટા નથી, આ ડીએનએનો અનુક્રમ છે, બરાબર. અને એ અનુક્રમના આધારે જ એમઆરએનએ, આરઆરએનએ, ટીઆરએનએ બધું જ આના આધારે બને છે. હવે સિસ્ટ્રોન, હવે એક અહીં શબ્દ નવો આવે છે સિસ્ટ્રોન. તો સિસ્ટ્રોન શું છે? તો આપણે સિસ્ટ્રોનની વાત કરીએ. સિસ્ટ્રોન એટલે કે પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો, આ પ્રત્યાંકન એકમ છે, આખો પ્રત્યાંકન એકમ છે. આપણે કલર લઈ લઈએ. આ આખો જે છે અહીં દર્શાવેલો છે તે પ્રત્યાંકન એકમ છે, બરાબર. તો આ જે આખો પ્રત્યાંકન એકમ છે, પ્રમોટર, સમાપક અને બંધારણીય જનીન, આ ત્રણે ભેગા મળીને પ્રત્યાંકન એકમ બનાવ્યો છે. આ પ્રત્યાંકન એકમમાં છે આ બંધારણીય જનીનનો આટલો ભાગ છે ને, આટલો ભાગ એ બંધારણીય જનીન છે. અને એ જનીનમાં રહેલ ડીએનએનો ખંડ એને સિસ્ટ્રોન કહેવાય, બરાબર. અને આટલો ભાગ સિસ્ટ્રોન કહેવાય, બરાબર. અને એ સિસ્ટ્રોન શું કરે છે? પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરે છે. એટલે કે સિસ્ટ્રોન એટલે શું? તો કે સિસ્ટ્રોન એટલે બંધારણીય જનીનમાં રહેલ ડીએનએનો ખંડ, આટલો ટુકડો બંધારણીય જનીનમાં રહેલો ડીએનએનો ખંડ, બરાબર, કે જે પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરે છે અથવા પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ બધી જ રચના પહેલાં મેં તમને આગળ કન્સેપ્ટ પણ તમારા ક્લિયર કરાવેલા છે. ફરી તમને એક વાત કરી દઉં કે ખરેખર આ બધું જનીન શબ્દ ને આ બધી પ્રક્રિયાઓ જે છે શું તેની વાત કરીએ કે તમે આગળના ધોરણમાં ભણી ગયેલા કે રિબોઝોમ પ્રોટીનનું નિર્માણ કરે છે. તો આપણો આ મોટો અહીંયા કોષ દોરું છું, આ કોષ છે, એની અંદર સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ તો કોષ કેન્દ્ર હોય અને આ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો, આપણે ડીએનએ પેકેજિંગ જોયું ને, એને રંગસૂત્ર પર આવેલો જનીનનો ચોક્કસ લંબાઈનો ટુકડો એ ડીએનએ છે. તો આમ અહીં જે ડીએનએ છે કોષ કેન્દ્રમાં, આ કોષ કેન્દ્રમાં રહેલું ડીએનએ જે છે એની બે શૃંખલા છૂટી પડે, એક ટેમ્પલેટ તરીકે વર્તે અને આરએનએ બનાવે. હવે આ આરએનએ એમઆરએનએ પણ હોય, ટીઆરએનએ પણ આ જ રીતે બને અને આરઆરએનએ પણ આ જ રીતે બને. આ જે આરએનએ બની ગયું છે એ આરએનએ કોષ કેન્દ્રમાં, આ કોષ કેન્દ્રનો ભાગ છે, કોષ કેન્દ્રમાંથી આ બધો વિસ્તાર કોષ રસનો છે. એ બધી અંગિકાઓ હોય, કણાભસૂત્ર, ગોલ્ગી કાય, તારા કેન્દ્ર, હરિતકણ તો વનસ્પતિ કોષમાં હોય, એટલે મતલબમાં કોઈ કોષની અંદર આ બધી અંગિકાઓ આવેલી હોય છે. અંતઃ કોષરસ ઝાડ હોય છે. આવી વનસ્પતિ કોષને, પ્રાણી કોષની આકૃતિ તમે દોરેલી હતી. કણાભસૂત્ર હોય છે, એની અંદર ગોલ્ગી કાય આ રીતે ગોઠવાયેલી હોય છે. તો આ જે ડીએનએમાંથી જે એમઆરએનએ બન્યું છે એ રિબોઝોમ પર ગોઠવાઈને, વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયેલા કે રિબોઝોમ જે છે એ સ્વેટબર્ગ એકમથી માપવામાં આવે છે ને એ 18S પ્રકારના રિબોઝોમ એ સુકોષ કેન્દ્રીય કોષમાં હોય છે. એટલે રિબોઝોમ પર આ પર્પલ કલરનું આપણે બનાવ્યો છે તે એમઆરએનએ છે, એ એમઆરએનએ આ રિબોઝોમ પર આવે, એની પાસે આ બધા નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે. અને પછી એના આધારે ટીઆરએનએ જે છે એ ટીઆરએનએ પણ આ જ રીતે બનતા હોય છે. તે ટીઆરએનએ કોષ રસની અંદર સોલ્યુબલ છે, એટલે ટીઆરએનએ જે છે એ આ કોષ રસમાં હોય, ફરતા હોય. અને આરઆરએનએ જે છે ને એ આરઆરએનએ આ રિબોઝોમના બંધારણમાં હોય છે, એ પણ આપણે આગળ જોયું. હવે આ ટીઆરએનએ જુદા જુદા એમિનો એસિડને અહીંયા લઈ આવશે એક પછી એક, અને એને પેપ્ટાઇડ બંધથી જોડીને પ્રોટીન બનાવે. આ પ્રોટીન સંશ્લેષણ કહેવાય છે, આપણા આગળના વિડીયોની અંદર આપણે જોઈશું. તો આ જે સમગ્ર પ્રક્રિયા જે છે ને એ આ જનીન દ્વારા થાય છે.
અને એના માટેની રચના આપણે ભણીએ છીએ અને જેને આપણે પ્રત્યાંકન એકમ કહીએ છીએ. તો એ પ્રત્યાંકન એકમની વાત કરી કે પ્રમોટર બંધારણીય જનીન, પ્રમોટર પી પ્લસ બંધારણીય જનીન પ્લસ ટર્મિનેટર બધા ભેગા મળી અને પ્રત્યાંકન એકમ બનાવે છે, એની વાત કરીએ છીએ. એટલે હવે આપણે પ્રત્યાંકન એકમ અને જનીન વિશે ચર્ચા કરવાના છે, ત્યારે આટલા કન્સેપ્ટ તો તમારા ક્લિયર હોવા જ જોઈએ. તો મેં ફરી રિપીટેશન કર્યું, આ 11મા ધોરણમાં પણ આપણે સમજાવ્યું છે. તો આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ એટલે જનીન, બરાબર. હવે સિસ્ટોન કોને કહેવું? તો કે ભાઈ પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીન છે, આ પ્રત્યાંકન એકમ છે એનો આ બંધારણીય જનીન છે, બરાબર. એમાં રહેલો ડીએનએનો ખંડ, આ ડીએનએનો ખંડ કે જે પ્રોટીનનું નિર્માણ કરે છે, બરાબર. અને એને પ્રત્યાંકન કહેવાય, કારણ કે આ આરએનએ બનાવશે તો જ આરએનએ કોષના કોષરસમાં જઈને એમઆરએનએ ગોઠવાશે ને તો જ ટીઆરએનએ ત્યાંથી કોષરસમાંથી જુદા જુદા એમિનો એસિડને લાવશે અને એને પેપ્ટાઇડ બંધથી જોડાવશે અને એ પ્રોટીન બનાવશે. અને આ પ્રોટીન જે છે એ આપણા શરીરમાં ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, આપણા શરીરની અંદર અંતઃસ્ત્રાવો પ્રોટીનના બનેલા છે, ઘણા વિટામિન્સની અંદર બંધારણમાં પ્રોટીન જોઈએ છે. એટલે મતલબમાં પ્રોટીન જે છે, પોલીપેપ્ટાઇડ જે છે એ આપણા શરીરની અંદર બહુ અગત્યનું કામ કરે છે અને આપણી દેહધાર્મિક પ્રક્રિયાઓ જે છે ને એ શક્ય બનાવે છે. તો એટલા માટે આ પ્રત્યાંકન એકમની રચના તમને સમજ પડવી ખૂબ જરૂરી છે. હવે જે આ સિસ્ટ્રોન જે છે ને એ સિસ્ટ્રોન પણ બે પ્રકારના છે, મોનોસિસ્ટોનિક અને પોલિસિસ્ટોનિક. હવે મોનોસિસ્ટોનિક અને પોલિસિસ્ટોનિક એટલે શું? તો કે ભાઈ સુકોષ કેન્દ્રી કોષ એટલે કે માનવ જે છે એની અંદર સિસ્ટ્રોન જે છે એ મોનોસિસ્ટોનિક હોય. એટલે કે ફરી પાછું આપણે આકૃતિ દ્વારા સમજીએ કે હમણાં મેં તમને આકૃતિ દોરીને દર્શાવી હતી કે ભાઈ સુકોષ કેન્દ્રી કોષ જે હોય તેની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય, સરસ મજાનું, બરાબર. એની અંદર રંગસૂત્રો આવેલા હોય છે. અને આદિકોષ કેન્દ્રી કોષ જે છે, જેમ કે બેક્ટેરિયા, એની અંદર કોષ કેન્દ્ર જે છે એની ફરતે કોઈ, એટલે એના અંદર જે જનીન દ્રવ્ય છે એની ફરતે કોઈ આવરણ હોતું નથી. આદિકોષ કેન્દ્રી કોષ જે છે એ આદિકોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્ર કોષરસમાં જ આવેલું છે. આ બધું અહીંયા કોષરસ છે અને આની ફરતે આવરણ નથી, એટલે કોષરસ અને કોષ કેન્દ્ર બંને એકબીજાના સંપર્કમાં હોય. જ્યારે અહીં આ કોષરસ આટલે છે, પછી આ કોષ કેન્દ્રની ફરતે આવરણ છે અને પછી એની અંદર ડીએનએ છે, બરાબર. જ્યારે આનું ડીએનએ જે છે એ આ રીતે જે વિસ્તારમાં આવેલું છે આદિકોષ કેન્દ્રીયમાં, એને આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા કે એને ન્યુક્લિયોઇડ કહેવાય, બરાબર. તો આજે આદિકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ જે આવેલું છે એ વિસ્તારને ન્યુક્લિયોઇડ કહેવાય. જ્યારે સુકોષ કેન્દ્રી કોષની ફરતે કોષ કેન્દ્ર પેટલ અને એની અંદર રંગસૂત્રોને એની ઉપર કોષ કેન્દ્રની અંદર ડીએનએ આવેલું છે. તો અહીં જ્યારે ડીએનએમાંથી એમઆરએનએ બનશે તો એમઆરએનએ કોષ કેન્દ્રમાં બનશે, બરાબર. એને પછી આ એમઆરએનએ કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં આવશે અને રિબોઝમ પર ગોઠવાયેલું છે, એટલે રિબોઝમ પર ગોઠવાઈ ગયું, આ એમઆરએનએ ગોઠવાઈ ગયું. એટલે અહીં પ્રોટીન જ્યારે છે ને એ કોષ રસમાં બનશે. પ્રોટીન ક્યાં બનશે? કોષ રસમાં. જ્યારે આદિકોષ કેન્દ્રી કોષમાં શું થશે કે એનું જે ડીએનએ જે છે, બરાબર, એ ડીએનએ અહીં જ છે. ડીએનએ જે છે એ આટલે જ ડીએનએ છે, એટલે આ ડીએનએમાંથી અહીંયા એમઆરએનએ બની ગયું, આ ડીએનએ બ્લુ કલરનું છે, એમાંથી એમઆરએનએ બની ગયું અને રિબોઝોમ અહીંયા કોષરસમાં આવેલા હોય તે અહીંયા ગોઠવાતા જશે. એટલે અહીં જે છે ને પ્રત્યાંકનની પ્રક્રિયા પણ સાથે બનતી જશે અને પ્રોટીન બનવાની પ્રક્રિયા, જેને ભાષાંતર કહેવાય, એટલે પ્રોટીન પણ સાથે બનશે. એટલે એમઆરએનએ અને પ્રોટીન બંને સાથે બને. અહીં એમઆરએનએ અને પ્રોટીન બંને સાથે બને. આદિકોષ કેન્દ્રી કોષની અંદર એમઆરએનએ અને પ્રોટીન બંને સાથે બને છે, કોષ કેન્દ્રના વિસ્તારમાં બને છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષની અંદર એમઆરએનએ જે છે એ કોષ કેન્દ્રમાં બને છે અને પ્રોટીન જે છે એ કોષ રસમાં બને છે. આટલું ક્લિયર થઈ ગયા પછી હવે આપણે વાત કરીએ મોનોસિસ્ટોનિક અને પોલિસિસ્ટોનિક, એ શબ્દ સમજીએ. તો જે માનવ જે છે એ સુકોષ કેન્દ્રીમાં આવે. ઉદાહરણ તરીકે તો સુકોષ કેન્દ્રની અંદર જે ડીએનએ જે છે એ ડીએનએના ખંડની વાત કરીએ તો એમાં એક પ્રમોટર હોય, પછી એક જનીન હોય, અહીંયા બંધારણીય જનીન એક જ હોય અને પછી એક ટર્મિનેટર હોય.
એક પ્રમોટર, એક જનીન, એક ટર્મિનેટર. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર વાત કરીએ બેક્ટેરિયાની અંદર, તો એક પ્રમોટર અને પછી એની અંદર ઘણા બધા બંધારણીય જનીનો આવેલા હોય, એટલે ઘણા બધા ઉત્સેચકો જે છે એ ઘણા બધા ઉત્સેચકો બને અને એના માટે એક જ ટર્મિનેટર હોય. એક પ્રમોટર, એક ટર્મિનેટર ને એના આધારે ઘણા બધા ઉત્સેચકોનું નિર્માણ થતું હોય છે. એટલે આમ ઘણા બધા જનીનો, ઉદાહરણ તરીકે આપણે ગ્લાયકોલિસિસ 11મા ધોરણમાં તમે ભણી ગયેલા, તો એની અંદર કેટલા બધા ઉત્સેચકો છે અને દરેક પ્રક્રિયાઓ જે છે થતી હોય ને એ બધા ઉત્સેચકોના નિર્માણ માટે એક જ પ્રમોટર અને એક જ ટર્મિનેટર હોય અને એ બધી પ્રક્રિયાઓનું નિયંત્રણ કરતું હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ જે છે ઘણા બધા ઉત્સેચકો અને એનું ઉત્સેચકનું નિયંત્રણ કરવા માટે અથવા તો ઘણા બધા જનીનોનું નિયંત્રણ કરવા માટે એક જ પ્રમોટર અને એક જ ટર્મિનેટર. જ્યારે અહીં દરેક જનીન માટે સ્પેશિયલ એક પ્રમોટર, એક જનીન, એક ટર્મિનેટર, એક પ્રમોટર, એક જનીન, એક ટર્મિનેટર. એટલે આમ મોનોસિસ્ટોનિક અને પોલિસિસ્ટોનિક શબ્દ હવે તમને સમજ પડી ગઈ હશે અને એ પણ મેં અહીં ચાર્ટમાં દર્શાવ્યો છે. જોઈ અને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ મોનોસિસ્ટોનિક એટલે સુકોષ કેન્દ્રીય કોષ કે માનવ જે છે એની અંદર mRNA કોષ કેન્દ્રમાં બને છે અને પ્રોટીન જે છે એ કોષરસમાં બને છે. બરાબર. એટલે અહીં એક પ્રમોટર, એક જનીન અને એક ટર્મિનેટર હોય એને મોનોસિસ્ટોનિક કહેવાય. જ્યારે પોલિસિસ્ટોનિક એટલે શું, તો કે આદિકોષ કેન્દ્રી જેવા કે બેક્ટેરિયાની અંદર mRNA અને પ્રોટીન બંને સાથે બને છે. mRNA બનતું જાય તેમ તેમ એની સાથે પેલા રિબોઝોમ ગોઠવાઈને પ્રોટીન બનાવતા જ જાય અને એ કોષ કેન્દ્રના વિસ્તારમાં બને છે. તો અહીં પ્રમોટર એક જ હોય અને ઘણા બધા જનીનોનું નિયંત્રણ એક જ પ્રમોટર અને એક જ ટર્મિનેટર કરે. એટલે જનીનો ઘણા બધા એટલે પોલિસિસ્ટોનિક, જનીન ઘણા બધા એટલે પોલિસિસ્ટોનિક. બરાબર. જ્યારે અહીંયા એક જનીન, એક પ્રમોટર, એક ટર્મિનેટર એટલે જનીન એક જ જનીનનું નિયંત્રણ એક પ્રમોટર કરે અને એક ટર્મિનેટર. જ્યારે અહીં ઘણા બધા જનીનોનું નિયંત્રણ એક પ્રમોટર અને ટર્મિનેટર દ્વારા થાય છે. એટલે એને પોલિસિસ્ટોનિક તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરવાની છે વિભાજિત જનીનો. બરાબર. તો વિભાજિત જનીન શું છે? તો હવે આપણે સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ છીએ કે એમાં મોનોસિસ્ટોનિક હોય. મોનોસિસ્ટોનિક એટલે કે એક જ જનીન, એક પ્રમોટર, એક ટર્મિનેટર. બરાબર. તો એ મોનોસિસ્ટોનિક જનીન બંધારણમાં વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે છે. હવે વિક્ષેપિત કોડિંગ શૃંખલા એટલે શું? તો વિભાજિત જનીનની અંદર કોડિંગ અનુક્રમ અથવા તો અભિવ્યક્ત અનુક્રમ જેને એક્ઝોન કહેવાય અને નોન કોડિંગ અનુક્રમ અથવા તો મધ્યવર્તી અનુક્રમ જેને ઇન્ટ્રોન્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીં આપણે વાત કરી કે ભાઈ જો આ પ્રમોટર છે, બરાબર. આ તરફ આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે વિભાજિત જનીનો એટલે શું. તો વિભાજિત જનીન એટલે શું, તો કે સુકોષ કેન્દ્રીય કોષની હમણાં વાત કરી કે એમાં મોનોસિસ્ટોનિક હોય એટલે કે એક પ્રમોટર હોય, બરાબર, અને એક ટર્મિનેટર હોય અને અહીં જનીન આવેલું છે. આ જનીનનો ભાગ છે, આટલો ભાગ જે જનીન છે, બરાબર. હવે આ જનીન જે છે ને એ જનીન ઉપર બધા ન્યુક્લિયોટાઇડ આવેલા હોય, એડેનાઇન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન, આ બધા, બરાબર. હવે એ જે જનીનો અહીંયા બધા જનીનો આવેલા હોય એટલે ટૂંકમાં બધા જનીન છે, બરાબર. અને એ જનીન જે છે એ જનીનનો ભાગ એટલે ડીએનએનો જ આ ભાગ છે. અહીંયા જે ક્રમ છે ને એટલે ક્રમ હોય A, C, G, T, U, C, બરાબર. એમાંથી બધા જ વ્યક્ત નહીં થાય, કેટલાક વ્યક્ત થાય અને કેટલાક અવ્યક્ત થાય. એટલે કે કેટલોક ક્રમ જે છે એ કોડિંગ ક્રમ છે અને જે કોડિંગ ક્રમ જે છે એને એક્ઝોન કહેવાય. કોડિંગ ક્રમને એક્ઝોન કહેવાય. એટલે આ કોડિંગ ક્રમ તે એક્ઝોન. અને જેનું કોડિંગ ન થાય, બરાબર, તો એને નોન કોડિંગ ક્રમ, બરાબર, નોન કોડિંગ ક્રમ જેને ઇન્ટ્રોન કહેવાય. એક એક્ઝોન હોય, એક ઇન્ટ્રોન હોય, એક એક્ઝોન હોય. એક્ઝોનને આપણે રેડ કલરથી દર્શાવીએ છીએ. એટલે એક્ઝોન, ઇન્ટ્રોન એવું હોય છે. એટલે કે એની અંદર કોડિંગ ક્રમ પણ છે અને નોન કોડિંગ ક્રમ પણ છે. એટલે કે જ્યારે અહીંયા પ્રત્યાંકન થવાનું છે ને ત્યારે જે ક્રમનું પ્રત્યાંકન થાય, બરાબર,
તો એને કોડિંગ ક્રમ કહેવાય, એટલે એ એક્ઝોન છે. અને ઇન્ટ્રોન જે છે એનું કોડિંગ થતું નથી. અને જે એમઆરએનએ, અહીંયા જે એમઆરએનએ બનવાનું છે ને એમઆરએનએ, તો એમઆરએનએ રિબોઝોમ પર પહોંચે. જ્યારે એમઆરએનએ બનીને રિબોઝોમ પર પહોંચે ત્યારે એની અંદર આ ઇન્ટ્રોન જોવા મળતા નથી. એટલે કે ઇન્ટ્રોનને કાઢી નાખવાના છે ને એક્ઝોનને જ રાખવાનું છે. એટલે આવું એક્ઝોનવાળું જ એમઆરએનએ બને છે. આપણે જે જોઈએ છે ને તેવું જ એમઆરએનએ બને છે. તો આને વિભાજિત જનીન કહેવાય. વિભાજિત થઈ ગયેલા છે, એક એક્ઝોન એક ઇન્ટ્રોન, એક એક્ઝોન એક ઇન્ટ્રોન, બરાબર. એટલે એને વિભાજિત જનીન તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે બંધારણીય જનીન લઈએ છીએ તે જ બંધારણીય જનીન, બરાબર. સુકોષ કેન્દ્રીયમાં મોનોસિસ્ટોનિક હોય, એક પ્રમોટર હોય, ટર્મિનેટર હોય, અને અહીંયા જનીન છે. હવે એ જનીનની અંદર એક એક્ઝોન હોય, એક ભાગ ઇન્ટ્રોન, એક એક્ઝોન, એક ઇન્ટ્રોન, એક એક્ઝોન, આ રીતે હોય છે. એટલે કે કોડિંગ અને નોન કોડિંગ ક્રમ બંને સાથે છે. હવે જ્યારે એ એમઆરએનએ બનવાનું છે ત્યારે એમઆરએનએ તો આ એક્ઝોનવાળું જોઈએ છે આપણને, એક્ઝોનવાળું જ એમઆરએનએ જોઈએ છે. અને ઇન્ટ્રોન આપણને જોઈતા નથી. એટલે ઇન્ટ્રોન ત્યારે નીકળી જશે. જ્યારે એમઆરએનએ બનશે ત્યારે ઇન્ટ્રોન જે છે એ નીકળી જશે અને એક્ઝોન જ રહેશે. ટૂંકમાં વિભાજિત જનીન એટલે કે કોડિંગ અને નોન કોડિંગ, એટલે કે ઇન્ટ્રોન અને એક્ઝોન બંને જોવા મળે તેને વિભાજિત જનીન, એટલે વિભાજિત થઈ ગયેલા છે, એક્ઝોન ઇન્ટ્રોન બંને સાથે છે, તો એને વિભાજિત જનીન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે હવે આપણે એમઆરએનએ બનવાનું છે તો એમઆરએનએ બને ત્યારે આપણને ઇન્ટ્રોન જોઈતા નથી, ફક્ત એક્ઝોન જ હોય કે જેનું કોડિંગ થઈ શકે, બરાબર. તો એને વિભાજિત જનીન તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, એક્ઝોન અનુક્રમ જે છે એ એક્ઝોન અનુક્રમ આરએનએમાં જોવા મળે છે અને ઇન્ટ્રોન અનુક્રમ જે છે એ આરએનએમાં હોતો નથી. એટલે આરએનએની અંદર એ જોવા મળતો નથી. એમઆરએનએ પર ફક્ત એક્ઝોન જ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વાત કરીએ આપણે પ્રત્યાંકન એકમ અને જનીનની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરવાની છે આરએનએના પ્રકારો, બરાબર, અને પ્રત્યાંકનની પ્રક્રિયા. પ્રત્યાંકન એટલે આરએનએ બનવાની પ્રક્રિયા જ જોઈએ છે. ડીએનએમાંથી આરએનએ બનવાની પ્રક્રિયા, જેને પ્રત્યાંકન કહેવાય. પહેલાં આપણે પ્રત્યાંકન એકમની જ વાત કરી, બરાબર. પ્રમોટર, બંધારણીય જનીન અને ટર્મિનેટર ભેગા મળીને પ્રત્યાંકન એકમ બનાવે. પછી વાત કરીએ આપણે જનીન, કે જે આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ. પછી વાત કરીએ આપણે સિસ્ટ્રોન, એટલે કે પ્રત્યાંકન એકમમાં જે બંધારણીય જનીન આવેલા છે, અહીં બંધારણીય જનીન, એની અંદર રહેલો ડીએનએનો ખંડ છે કે જે પ્રોટીનનું નિર્માણ કરે છે, તેને સિસ્ટ્રોન કહેવાય. એ પાછું મોનોસિસ્ટોનિક અને પોલિસિસ્ટોનિકની પણ વાત કરી કે ભાઈ સુકોષ કેન્દ્રીયમાં પ્રમોટર અને એક જનીન અને એક ટર્મિનેટર હોય, જ્યારે પોલિસિસ્ટોનિક એટલે કે ઘણા બધા જનીનોનું નિયંત્રણ એક પ્રમોટર અને એક ટર્મિનેટર કરે, જ્યારે મોનોસિસ્ટોનિકમાં એક જનીનનું નિયંત્રણ પ્રમોટર અને ટર્મિનેટર દ્વારા થાય છે. અને વિભાજિત જનીન એટલે કે ડીએનએનો જ ખંડ અને એના પર કોડિંગ અને નોન કોડિંગ બંને શૃંખલા આવેલી હોય, એક્ઝોન અને ઇન્ટ્રોન આવેલા હોય, જેને વિભાજિત જનીન તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે ડીએનએમાંથી એમઆરએનએ બનશે ત્યારે આપણને ફક્ત ને ફક્ત એક્ઝોન જે કે જેનું કોડિંગ થાય છે એ એક્ઝોનવાળો જ એમઆરએનએ જે છે એ રિબોઝોમ પર જઈને ગોઠવાય છે. હવે આપણે વાત કરવાની છે આરએનએના પ્રકારો અને પ્રત્યાંકનની પ્રક્રિયા. આગળ વાત કરી તેમ વિદ્યાર્થી મિત્રો, આરએનએના મુખ્ય 3 પ્રકાર છે: એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. એમઆરએનએ પ્રોટીન સંશ્લેષણ માટે ટેમ્પલેટ તરીકે વર્તે છે, બરાબર. એટલે પ્રોટીન સંશ્લેષણ માટે ટેમ્પલેટ તરીકે વર્તે તેને એમઆરએનએ કહેવાય. એમિનો એસિડ પ્રોટીન માટે ટેમ્પલેટ, એટલે કે પ્રોટીન બનવા માટે ટેમ્પલેટ, શૃંખલાની વાત નથી, પ્રોટીન માટે ટેમ્પલેટ તરીકે વર્તે અને એમઆરએનએ, એટલે મેં વાત કરીને તમને કે ભાઈ એમઆરએનએ જે છે એ કોષ કેન્દ્રમાંથી બનીને રિબોઝોમ પર જઈને ગોઠવાય, ને આ રિબોઝોમ પર એમઆરએનએ ગોઠવાયેલો છે એની પાસે છે જે કંઈ ક્રમ, એના આધારે અહીંયા જુદા જુદા ટીઆરએનએ આવીને એમિનો એસિડને ગોઠવે અને પ્રોટીન બનાવે, બરાબર. તો આમ એમઆરએનએ જે છે એ પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે. આટલું યાદ રાખો તો એ બહુ થઈ ગયું. એમઆરએનએ પ્રોટીન સંશ્લેષણનું કામ કરે અને રિબોઝોમ પર જઈને ગોઠવાય. ટીઆરએનએ જુદા જુદા એમિનો એસિડને એમઆરએનએ પર જે સંકેત આપેલા છે તેના આધારે લાવે છે. આકૃતિ પરથી સમજીએ ચાલો, તો જ વધારે મજા આવશે. તો અહીં જો વાત કરીએ, આપણે મોટી આકૃતિ દોરીએ કે આ બધી સમગ્ર પ્રક્રિયા કોષની અંદર થાય છે. આ કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્રમાંથી ડીએનએમાંથી
આ mRNA બની ગયું, rRNA પણ બને ને tRNA બધા આમાંથી જ બને છે. હવે અહીં આ રિબોઝોમ નામની અંગિકા અહીંયા છે. એક મોટો યુનિટ હોય અને એક નાનો યુનિટ હોય. તો અહીં રિબોઝોમ પર mRNA આવે છે, અહીં ગોઠવાય છે, બરાબર. એટલે mRNA પાસે સંકેત છે, એના આધારે જુદા જુદા tRNA જે છે એ પ્રોટીનને લાવે અને અહીંયા ગોઠવતા જાય, એમિનો એસિડને લાવે અને ગોઠવતા જાય. એટલે એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈને પ્રોટીન બને એવું 11મા ધોરણમાં ભણી ગયેલા. તો આ એમિનો એસિડને કોષરસમાંથી લાવવાનું કામ કોણ કરે? tRNA. તો અને mRNA રિબોઝોમ પર ગોઠવાય ને rRNA જે છે ને એ ભાષાંતર થતું હોય ને કે ભાઈ અહીંયા એમિનો એસિડના અહીં આપણે નામ જોયા છે, આરજીની એમિનો એસિડ, વેલાઇન, લ્યુસાઇન, આઇસોલ્યુસિન, આ બધા એમિનો એસિડ છે. તો જુદા જુદા એમિનો એસિડ અહીંયા આવે, અહીંયા સંકેત છે એના આધારે આવે, ગોઠવાય, પ્રોટીનનું નિર્માણ થાય. અને એના માટે ઉત્સેચક તરીકે પ્રક્રિયાને વધારે વેગ પૂરો પાડવા માટે ઉત્સેચક તરીકે rRNA વર્તે છે. એટલે આમ ત્રણેય RNA જોઈએ પ્રોટીન બનાવવા માટે. આપણને ત્રણેય RNA જોઈએ, mRNA પણ જોઈએ, rRNA પણ જોઈએ અને tRNA પણ જોઈએ. તો આમ ત્રણ RNA જે DNAમાંથી બને છે એ બનવાની પ્રક્રિયાને પ્રત્યાંકનની પ્રક્રિયા કહેવાય. તો આપણે RNA જે છે એ પહેલાં બનાવવા પડશે, પછી જ પ્રત્યાંકન થાય. તો હવે આ પ્રત્યાંકનની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષની અંદર જુદી જુદી જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે પ્રત્યાંકનની પ્રક્રિયા જે છે એ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા જોઈશું. જો અહીં બેક્ટેરિયાની અંદર આકૃતિ બતાવી છે, પ્રત્યાંકનની પ્રક્રિયા બતાવી છે. તો અહીં બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયાની અંદર એનું DNA દર્શાવ્યું છે. બેક્ટેરિયાનું DNA અહીંયા આ રહ્યું, ડબલ સ્ટેન્ડર્ડ સ્ટ્રક્ચર દર્શાવ્યું છે, બરાબર. અહીં બેક્ટેરિયાની અંદર DNA આધારિત RNA પોલિમરેઝ ઉત્સેચક જે છે અહીંયા જો દર્શાવ્યું છે, RNA પોલિમરેઝ ઉત્સેચક. RNA પોલિમરેઝ ઉત્સેચક આવે છે, ગોઠવાય છે અને ત્રણેય RNAનું બનાવે છે. mRNA બનાવે છે, rRNA બનાવે છે અને tRNA બનાવે છે. અને આ RNA બનવાની, DNAમાંથી RNA બનવાની પ્રક્રિયા જેને પ્રત્યાંકન કહેવાય, તે પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ એવા 3 તબક્કામાં વિભાજિત કરેલી છે. હવે પ્રારંભ જે છે એ પ્રારંભમાં શું થાય છે? તો પ્રારંભની અંદર RNA પોલિમરેઝ, જો અહીંયા આ ઉત્સેચક દર્શાવ્યો છે એ અહીંયા DNAનો યલોઇશ ભાગ જે છે અહીંયા ત્યાં ગોઠવાયો છે. એટલે એ સ્થાન કયું કહેવાય? પ્રમોટર સ્થાન. આ યલો ભાગ છે ને અહીંયા એનું પ્રમોટર સ્થાન છે, P. એટલે અહીંયા પ્રમોટર લખ્યું જ છે. જો અહીંયા પ્રમોટર સ્થાન પર RNA પોલિમરેઝ આવીને ગોઠવાઈ ગયો છે અને એ હવે પ્રત્યાંકનનો પ્રારંભ કરશે, બરાબર. અને એના માટે એક છે ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ, એ પ્રક્રિયક તરીકે વર્તે છે. એનો ઉપયોગ કરીને આ ટેમ્પલેટ શૃંખલા જે છે, આ 2 શૃંખલા છે ને એમાંની એક શૃંખલા ટેમ્પલેટ શૃંખલા રેડ અને બ્લુ, એક 2 છે, એમાંની એક શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. એટલે બ્લુને અહીંયા ટેમ્પલેટ તરીકે લીધી છે, જો અહીંયા. તો એ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે અને એના આધારે ન્યુક્લિયોટાઇડ ઉમેરશે, એટલે કે RNAના ન્યુક્લિયોટાઇડ ઉમેરશે. એટલે RNAને પોલિમરાઇઝ કરે, RNA બનાવે, બરાબર. એ રેખાંકિત ફિગરમાં આપણે સમજતા હતા, અહીં DNA પરથી જ દર્શાવ્યું છે. તો આપણે હમણાં હું તમને આગળ પણ મેં ફિગર બતાવી કે ભાઈ આ DNAની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ જે છે એ છૂટી પડી ગઈ. હવે આ ઉપરની શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. તો એ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે તો એ પહેલાં શું થાય? તો કે ભાઈ અહીંયા પ્રમોટર સ્થાન છે, આ પ્રમોટર સ્થાન પર આ RNA પોલિમરેઝ આવીને ગોઠવાઈ ગયો. અહીંયા જે કાંઈ DNAના ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે, બરાબર, એ DNAના ન્યુક્લિયોટાઇડ અહીંયા A, C, G, T એ બધું લખતી નથી. એના આધારે હવે RNA પોલિમરેઝ અહીંયા આવીને ગોઠવાઈ ગયો ને, એટલે હવે RNA પોલિમરેઝ શું કરશે? RNA બનાવવાની શરૂઆત કરશે. એની સાથે U ઉમેરશે, C સાથે G ઉમેરશે, G સાથે C ઉમેરશે અને આ રીતે ધીરે ધીરે RNA મોટો બનાવતો જાય છે. તો એને શું કહેવાય? પ્રારંભ, બરાબર. એટલે RNA પોલિમરેઝ P પ્રમોટર સ્થાન સાથે જોડાઈ ગયો છે અહીંયા, અને ત્યાર પછી એ પ્રત્યાંકનનો પ્રારંભ કરે છે. અને બીજું એક અહીંયા NTPS ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ જે પ્રક્રિયક તરીકે વર્તે છે અને ટેમ્પલેટના ક્રમ મુજબ RNAના ન્યુક્લિયોટાઇડને ઉમેરતો જાય છે આ રીતે, અને RNAને પોલિમરાઇઝ કરતું જાય છે. ત્યાર પછી છે પ્રલંબન, બરાબર. પ્રલંબન એટલે કે RNA પોલિમરેઝ
જો આ ડીએનએના કુંતલ અહીંયા ખુલ્લા હશે તો જ ઉમેરાય ને, એટલે પ્રલંબન એટલે કે લંબાવે છે. આરએનએ પોલિમરેઝનું એક તો કામ છે ન્યુક્લિયોટાઇડ ઉમેરવાનું, બીજું કામ છે એ પ્રલંબનકારક તરીકે વર્તે છે. એટલે આરએનએનો થોડોક ખેંચાયેલો ભાગ જ ઉત્સેચક સાથે જોડાય છે. બરાબર, આરએનએનો થોડોક જ ભાગ જો અહીંયા ઉત્સેચક સાથે જોડાય છે. અને ત્યાર પછી સમાપક આવે છે, ટર્મિનેટર. બરાબર, સમાપક આવે અને સમાપક આવી અને હવે આ શૃંખલા જે છે ને એને આગળ વધતી અટકાવશે. બરાબર, એટલે આ એક ઉત્સેચક આવે છે અને એ ઉત્સેચક અહીંયા સમાપક સ્થાને ગોઠવાઈ જાય છે. અને હવે એટલે અહીંયા સમાપ્તિ માટે પણ આરએનએ પોલિમરેઝ પોતે જ સમાપક સ્થાને આવી જાય. આરએનએ પોલિમરેઝ પોતે અહીંથી ધીરે ધીરે આમ આ આરએનએ પોલિમરેઝ આગળ આવતો જાય, ન્યુક્લિયોટાઇડ ઉમેરતો જાય. હવે જેવો આ સ્થાને આરએનએ પોલિમરેઝ પહોંચે એટલે સમાપ્તિ થઈ જાય. હવે કોઈ પણ ન્યુક્લિયોટાઇડ નવા ઉમેરાશે નહીં અને નવનિર્મિત આરએનએ જે બની ગયું છે એ આરએનએ અને આરએનએ પોલિમરેઝ એટલે કે આરએનએ પિંક કલરનું બની ગયું ને, જો અહીંયા યલો દર્શાવ્યું છે. આરએનએ જે છે એ આરએનએ અને આ પોલિમરેઝ ઉત્સેચક બંને છૂટા પડી જાય છે અને પ્રત્યાંકનની પ્રક્રિયાની સમાપ્તિ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ પરથી હવે તમને વધારે ક્લિયર સમજ પડશે કે જો પહેલું પ્રારંભ માટે પ્રમોટર સ્થાન પર આરએનએ પોલિમરેઝ આવી જાય છે. હવે એમાં અહીંયા લખ્યું છે એક સિગ્મા ફેક્ટર, જો અહીંયા દર્શાવું સિગ્મા કારક. હવે જ્યારે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે ને પ્રમોટર સ્થાન પર આવી તો જાય, આવીને ગોઠવાય તો જાય, પણ એકલો પોતે આરએનએ પોલિમરેઝ અહીંયા પ્રમોટર સ્થાન પર આવીને ગોઠવાઈ જાય ને એ એકલો એક્ટિવ થઈ નહીં શકતો. એટલે એના માટે એક ફેક્ટર આવે છે સિગ્મા કારક. એ જેવું આરએનએ પોલિમરેઝ પાસે આવી જાય, આરએનએ પોલિમરેઝ પર જઈને ગોઠવાઈ જાય એટલે પેલો આરએનએ પોલિમરેઝ એક્ટિવ થઈ જાય અને એક્ટિવ થઈને પછી એ પ્રારંભ કરે છે આરએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરવાનું. અને ત્યાર પછી આ આરએનએ પોલિમરેઝ જેવો સમાપક સ્થાન પાસે આવે છે. બરાબર, અને સમાપક સ્થાન પાસે આવે એટલે પેલો રો કારક પી છે ને, પી વચ્ચે પી જેવું દર્શાવ્યું છે. તો આરએનએ પોલિમરેઝની અંદર રો કારક જે છે એ રો કારક આરએનએ પોલિમરેઝ સાથે જોડાય એટલે સમાપન થઈ જાય છે. બરાબર, એટલે સમાપ્તિ કારક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને રો કારકને ટૂંકમાં પ્રારંભ એ આરએનએ પોલિમરેઝ પ્રમોટર સ્થાન પર ગોઠવાય એટલે પ્રારંભ થાય, એની સાથે સિગ્મા કારક ગોઠવાય એટલે આરએનએ પોલિમરેઝ વધુ સક્રિય બને અને આરએનએના ન્યુક્લિયોટાઇડ ઉમેરે છે. ત્યાર પછી પ્રલંબનકારક તરીકે પણ આરએનએ પોલિમરેઝ વર્તે છે. એટલે આ ડીએનએના બંને કુંતલો જે ખુલ્લેલા છે એને લાંબો સમય ખુલ્લા રાખવામાં મદદરૂપ કરે અને ફક્ત આરએનએનો થોડોક જ ખેંચાયેલો ભાગ જે છે એ જ ઉત્સેચક સાથે જોડાય અને ત્યાંથી જેટલું જોઈએ છે ને એટલા જ ખંડનું પ્રત્યાંકન થશે. અને ત્યાર પછી સમાપ્તિની પ્રક્રિયા એટલે કે જ્યારે આરએનએ પોલિમરેઝ જે છે એ સમાપ્તિ ટર્મિનેટર પાસે પહોંચશે અને એની સાથે રો કારક ગોઠવાઈ જાય. બરાબર, એટલે આરએનએ પોલિમરેઝ સાથે રો કારક જોડાઈ જાય એટલે સમાપન. એટલે અહીં બેક્ટેરિયામાં આરએનએનું પ્રત્યાંકન પૂર્ણ થતાં પહેલાં જ ભાષાંતર શરૂ થાય છે. કારણ કે બેક્ટેરિયાની અંદર હમણાં મેં તમને આકૃતિ દોરીને બતાવ્યું કે બેક્ટેરિયાઓ જે છે એનું ડીએનએ પણ અહીંયા છે, આ બાજુ એનું કોષ કેન્દ્ર છે, એની કશા છે. બરાબર, જેવું અહીં ડીએનએમાંથી આરએનએ બનતું જાય, બરાબર, અને ડીએનએમાંથી આરએનએ બનતું જાય એટલે આ તમે કોષ બેક્ટેરિયાની બહાર કાઢી નાખ્યું છે, પણ આ રીતે રિબોઝોમ એની સાથે જોડાતા જ જાય. એટલે આમ એની અંદર આરએનએ બનવાની પ્રક્રિયા અને પ્રોટીન બનવાની પ્રક્રિયા બંને સાથે સાથે થતી હોય છે. બરાબર, કારણ કે કોષરસ અને કોષ કેન્દ્ર અલગ છે નહીં, તેથી પ્રત્યાંક અને ભાષાંતર એ બેક્ટેરિયાની અંદર સાથે સાથે થાય છે. હવે આપણે અહીં આકૃતિ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ. જો અહીં મેં આકૃતિ આપેલી છે, આ તરફ જો, અહીંયા એક મિનિટ, જો આ બેક્ટેરિયાની આકૃતિ દર્શાવી છે. બરાબર, હવે બેક્ટેરિયાની અંદર શું છે કે અહીંયા જો આ કોષરસનો વિસ્તાર છે અને એનો કોષ કેન્દ્ર એ મતલબ એનું ડીએનએ અને એ પેલું ન્યુક્લિયોઇડ વિસ્તાર બંને અલગ નથી. એટલે કે કોષ કેન્દ્ર અને કોષરસ બધે સાથે જ છે, અલગ છે જ નહીં. એટલે અહીં જેવું અહીંથી ડીએનએ બનતું જાય એ રીતે જ અહીંયા પ્રોટીન પણ સાથે સાથે બનતું જાય અને એની ઘણા બધા રિબોઝોમ ગોઠવાયેલા એટલે એને પોલી રિબોઝોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર મેં તમને આગળ વાત કરી તેમ કે ભાઈ કોષ કેન્દ્રની અંદર એમઆરએનએ બને અને કોષરસમાં પ્રોટીન બને છે. તો આ રીતે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એમાં પ્રત્યાંકનની પ્રક્રિયા થતી જોવા મળે છે. હવે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંનેમાં પ્રત્યાંકનની પ્રક્રિયા અલગ અલગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોયું કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર
એક જ ઉત્સેચક આરએનએ પોલિમરેઝ, એક જ ઉત્સેચક આરએનએ પોલિમરેઝ જે છે એ એક જ ઉત્સેચક આરએનએ પોલિમરેઝ ત્રણેય પ્રક્રિયા માટે જવાબદાર છે, પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. એટલે કે ટૂંકમાં આદિકોષ કેન્દ્રીય કોષમાં બેક્ટેરિયાની અંદર ડીએનએમાંથી આરએનએ બનાવવા માટે એક જ ઉત્સેચક જવાબદાર છે, આરએનએ પોલિમરેઝ, ઓનલી અને ઓનલી આરએનએ પોલિમરેઝ. જ્યારે સુકોષ કેન્દ્રી જે છે એ સુકોષ કેન્દ્રી કોષ જે છે એ સુકોષ કેન્દ્રી કોષની અંદર આરએનએ પોલિમરેઝ 3 પ્રકારના હોય. સુકોષ કેન્દ્રિક કોષમાં ડીએનએમાંથી આરએનએ બનાવવાની પ્રક્રિયા માટે 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ હોય, આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3. તો આટલું વિદ્યાર્થી મિત્રો વારંવાર વાંચજો, આટલું સમજી લો. આદિકોષ કેન્દ્રનું આવતા વિડીયોની અંદર આપણે સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકનની પ્રક્રિયા જોઈશું. આવજો.